ગુજરાતી કઢી બનાવવા માટે કઢી વઘારવા માટે સૌપ્રથમ ઘીમાં વઘારવી હોય તો ઘી અને તેલમાં વઘારવી હોય તો તેલ નાખો. મેં ગેસ ચાલુ કરી દીધો છે. હું તલના તેલમાં વઘારું છું એટલે થોડું તેલ મૂકી દઉં છું. મેથી થઈ જાય એટલે રાઈ નાખો, જીરું નાખો, એને થવા દો. રાઈ બરાબર ફૂટી જાય, જીરું થઈ જાય, લાલ મરચાં નાખી દો, થોડા લવિંગ 4 થી 5 અને મરી નાખી દો. મસાલા રેડી થઈ જાય એટલે થોડી હિંગ નાખો. લસણ ને ખાતા હોય તો આદુ ને લસણ નાખો, એને બરાબર તેલમાં સાંતળી લો. આદુ લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી તેલમાં મિક્સ કરતા રહો. આદુ ને લસણ બરાબર પાકી જાય એટલે જે છાશની કઢી કરવાની હોય તેમાં ચણાનો લોટ નાખી દીધો છે પહેલેથી, તેને ઉમેરી દો. જો જાડી કઢી કરવી હોય તો વધારે લોટ નાખો, પાતળી કઢી કરવી હોય તો થોડો ઓછો લોટ નાખો. કઢીમાં મસાલા કરી નાખીએ. પ્રમાણસર મીઠું અને હળદર નાખી દો. લાલ કરવી હોય તો લાલ મરચું નાખો, નહીંતર લીલા મરચાં નાખો. લવિંગની અને મરીની તીખાશ છે એટલે મેં અહીં લાલ કે લીલું મરચું ઉમેર્યું નથી. ધોયેલા કઢી પત્તા ઉમેરી દો. કઢી પત્તાનો સ્વાદ કઢીમાં ખૂબ જ સરસ લાગે છે. જ્યારે તેલમાં વઘારો કઢી ત્યારે જ તેલમાં સાંતળી લેવાના. મારાથી ભૂલાઈ ગયેલા હોવાથી મેં અત્યારે ઉમેર્યા છે. કઢીને ગળી એટલે કે મીઠી બનાવવી હોય તો ગોળ કે ખાંડ તમારી ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો. હું અહીં ખાંડ ઉમેરું છું. તમે તમારી ચોઈસ પ્રમાણે ગોળ કે ખાંડ ઉમેરી શકો છો. ખાંડનું રિઝલ્ટ એટલે કે એમાં ખાંડ નાખીએ તો કઢી વધારે સ્વાદિષ્ટ થાય છે. ઘણી જગ્યાએ ગળપણ ઉમેરતા જ નથી, એકલી ખાટી કઢી પણ ખાય છે. તો તમે તમારી ચોઈસ પ્રમાણે ગળપણ ઉમેરી શકો છો. કઢીને પકાવવા માટે તેમાં 5 થી 7 ઉભરા આવવા દો. ફાસ્ટ તાપ રાખો અને કઢીને ઉકળવા દો તો જ કઢી એકદમ સ્વાદમાં મીઠી થશે. આ કઢી તમે ભાત સાથે, રોટલી સાથે, રોટલા સાથે ખાઈ શકો છો. રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ શરદી કે સળેખમ થઈ હોય તો લવિંગ, મરી અને આદુ વધારે પ્રમાણમાં નાખીને કઢી પીવાથી શરદીમાં અને સળેખમમાં ખૂબ જ રાહત રહે છે. તો મિત્રો, આપણી ગરમા ગરમ કઢી મસાલેદાર તૈયાર છે. તેને કોથમીરથી ગાર્નિશ કરી છે. ગરમ